કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછલા વિડીયોમાં આપણે ઘણી બધી થિયરી જોઈ, તો ચાલો હવે થોડા ઘણા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ, જેથી કરીને આપણા સૂત્ર અને થિયરીના કન્સેપ્ટ પાછા શું થઈ જાય, પાક્કા થઈ જાય અંદર. બરાબર? તો ચાલો પહેલો એક્ઝામ્પલ આપણને ઉદાહરણનો શું કહે છે, એટલે કે એન્ટાયર ટેક્સ્ટબુક આપણને સોલ્વ કરીને આપેલા છે એમાં કે 220 વોલ્ટ સપ્લાય. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ તમને વોલ્ટેજ અને કરંટ આવી રીતના ફિક્સ વેલ્યુ સાથે આપેલા હોય તો હંમેશા શું સમજવાનું કે એ વોલ્ટેજ અથવા તો કરંટ ખરો એ તમારો શું છે, હંમેશા RMS મૂલ્યવાળો છે. કેવો છે? RMS મૂલ્યવાળો છે અંદર. બરાબર? તો 220 લખીએ એટલે આપણે તો શું લખીશું, VRMS બરાબર 220 વોલ્ટ. સપ્લાય સાથે આપણે એક વિદ્યુત બલ્બ જેનો પાવર ખરો તમને આપ્યો છે, વોટ કોનો એકમ છે, પાવરનો છે અંદર, તો 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો સ્ત્રોતના બલ્બનો આપણે પહેલા તો શું શોધવાનું છે, અવરોધ, એટલે R બરાબર ક્વેશ્ચન માર્ક, પછી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, મહત્તમ માટે VM ખાલી લખી છે આપણે અંદર, અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું IRMS મૂલ્ય, એટલે IRMS ઇક્વલ ટુ શું આવશે, ક્વેશ્ચન માર્ક આવશે અહીંયા આગળ અંદર. હા કે ના? બરાબર. ચાલો હવે આપણે જાણીએ છીએ કે પાવરનું એમ સૂત્ર શું છે, VI છે, પણ આપણને I ની માહિતી નથી આપી, તો I ની જગ્યાએ શું લખાય, V/R લખાય તો પાવરનું બીજું પણ એક સૂત્ર શું બને છે, V²/R બને જ કે નથી બનતું અંદર. હા કે ના? તો આ સૂત્રનો ઉપયોગ કરો તો V²/R કરો તો R બરાબર શું મળશે, V²/P મળશે અંદર. તો તમને R નો જવાબ મળી જાય કે ના મળી જાય અંદર. હા કે ના? તમને V આપેલો છે 220 વોલ્ટ અને પાવર પણ આપેલો છે અંદર. હવે બીજું તમને શું કીધું છે કે મહત્તમ મૂલ્ય શોધવું છે, તો આપણે જાણીએ છીએ કે RMS નું સૂત્ર શું હતું ભાઈ, VM/√2 હતું કે નતું અંદર. હા કે ના? બરાબર. તો તમારે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું ભાઈ, √2 ગુણ્યા VRMS કરવાનું. હવે VRMS નું મૂલ્ય તમને ઓલરેડી 220 આપ્યું છે, √2 વડે ગુણી નાખો એટલે તમારો જવાબ બી આવી ગયો કે ના આવી ગયો અંદર. હે કે ના? બરાબર. તો આ કેમ એમ જોવા જઈએ તો એકદમ સરળ આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે અંદર. ત્રીજી વાત કરીએ તો IRMS નું મૂલ્ય શોધવું છે. IRMS ઇક્વલ ટુ તમે શું લખી શકો છો ભાઈ, VRMS / R લખી શકો છો અંદર. હા કે ના? તો તમને જવાબ મળે કે ના મળે અંદર. એકદમ સરળ એક્ઝામ્પલ આપેલા છે, તમે જો થોડુંક લોજિક લગાવો તો તમને બધા જવાબ એકદમ સરળતાથી મળી જાય અંદર. બરાબર. અને તમે પાવર પરથી શોધવા માંગો તો પણ શોધે, કારણ કે પાવર P = VI તો લેતા હતા, તો I બરાબર શું થશે, P/V. તો એનો પણ જવાબ તમને એ જ મળશે જે પેલું આગળમાં આપણે કેલ્ક્યુલેશનમાં ઇક્વેશનમાં બતાવ્યું અંદર. સમજ પડે છે દરેક જણ આટલો ભાઈ? હા કે ના? ચાલો ત્યારે આપણે બીજો એક્ઝામ્પલ હવે જોઈએ. તો બીજો એક્ઝામ્પલ આપણને શું કીધું છે કે 25 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોટના સ્ત્રોત સાથે જોડેલ છે. તો લખો L બરાબર 25 મિલી હેનરી, 250 નહીં સોરી, 25 મિલી હેનરી એટલે 25 × 10⁻³ હેનરી લખાશે આપણાથી અંદર. અને VRMS તમને કેટલો આપ્યો છે ભાઈ, 220 વોલ્ટ આપેલો છે અંદર. જો સ્ત્રોતની આવૃત્તિ એટલે કે F બરાબર 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, અને પરિપથનો RMS પ્રવાહ શોધો એટલે કે IRMS ઇક્વલ ટુ શું આવશે ભાઈ, ક્વેશ્ચન માર્ક આવશે કે નહીં આવે અંદર. હા કે ના? બરાબર. હવે તમારે અહીંયા આગળ સોલ્યુશન કરવાનું કેવી રીતના છે, પહેલા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવો હોય તો XL ની ફોર્મ્યુલા શું હતી ભાઈ, ωL હતી. ઓમેગા તો આપણને આપ્યો નથી, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ, 2πf લખી શકીએ કે ના લખી શકીએ અંદર. હા કે ના? બરાબર. તો 2π ખબર છે, F તમને 50 હર્ટ્ઝ આપેલો છે, અને L નું મૂલ્ય તમને કેટલું આપ્યું છે, 220 વોલ્ટ આપ્યું કે નથી આપ્યું? હા નથી આપ્યું, 25 મિલી હેનરી આપ્યું છે. L ની વાત કરું છું અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? તો અહીંયા આગળ તમને બધા મૂલ્યો આપ્યા છે, તો વેલ્યુ મૂકો તો તમને શું મળી જશે, તમારો જવાબ મળી જશે અંદર. બરાબર. અને જવાબ ગણશો તો તમને ગણતા શું મળશે, 7.85 ઓહ્મ જેટલો જવાબ મળશે અંદર. ક્લિયર થાય છે દરેક જણને આટલો પાર્ટ? હા કે ના? હવે તમારે બીજું શું શોધવાનું છે, IRMS પ્રવાહ શોધવાનું છે. હવે ઓહ્મના નિયમ પ્રમાણે I બરાબર શું લખાવે, V/R. અહીંયા આગળ અવરોધ તરીકે ઇન્ડક્ટરનો કયો ભાગ આવે, XL આવે, તો I/VXL લખાય. પણ જ્યારે તમે ઇન્ડક્ટરનો અવરોધ કાં તો કેપેસિટર લેતા હોય તો I નું મૂલ્ય I ના લેતા RMS, અને એ પણ RMS લો તો સૂત્ર સાચું કહેવાય અંદર. તો હવે IRMS શોધો તો VRMS તો છે જ આપણી પાસે, અને XL અત્યારે તો શું જો બેનો ભાગાકાર કરો, જવાબ આવે કે ના આવે અંદર. હા કે ના? છે ને એકદમ સરળ દાખલા. બરાબર. આપણે આપણી થોડીક શું કહેવાય કે લિમિટને બિયોન્ડ કરી અંદર, તો આપણા માટે કશું અઘરું હોતું નથી હોતું અંદર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ 7.3 નંબરનો તમને શું કહે છે કે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે,
બરાબર. હવે ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનો શું હોઈ શકે એનું અનુમાન કરવાનું છે અંદર. અને જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનોની શું ધારણા હશે એ આપણે કહેવાની છે. એટલે કે એમ જોવા જાય તો આમાં આપણને ટોટલ 4 પ્રશ્નો પૂછી દીધા છે કે એક બલ્બ છે, બરાબર છે, અને બીજો શું છે ભાઈ, એક કેપેસિટર છે. આ બંનેને આપણે શ્રેણીમાં કનેક્ટ કર્યા છે અંદર, કોની સાથે, એક બેટરી સાથે. હવે આ જે બેટરી ખરી એ કદાચ ડીસી હોય અથવા તો એસી હોય, બરાબર છે, તો આપણું અવલોકન બલ્બ માટે શું હશે એક તો કહેવાનું જ છે અંદર, એટલે 2 ક્વેશ્ચન થઈ ગયા. અને બીજું પેલો જે કેપેસિટર ખરો એનું મૂલ્ય જો આપણે ઓછું લઈએ અંદર, બરાબર, અથવા તો ઘટાડીએ તો એનાથી આપણને શું ફેરફાર જોવા મળશે એ પણ આપણે આ પ્રશ્નમાં શું કરવાનું છે, વિસ્તૃતમાં સમજાવવાનો ટ્રાય કરવાનો છે અંદર. તો સૌથી પહેલા આપણે ડીસી ની વાત કરીએ કે જો આપણે આ શ્રેણી કનેક્શનને ડીસી જેવો સપ્લાય આપીએ તો થશે શું કે જેમ સપ્લાય જશે એમ કેપેસિટર સૌથી પહેલા એ સપ્લાયમાંથી શું થશે, ચાર્જ થશે અંદર, બરાબર, વિદ્યુતભારી થશે. હવે કેપેસિટર જેમ જેમ વિદ્યુતભારી થતો જાય એમ એમ સર્કિટમાં પ્રવાહનું મૂલ્ય આપમેળે શું થશે, ઘટતું જશે અંદર, બરાબર છે. અને એક ટાઈમ એવો આવી જશે કે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ થઈ જશે, સંપૂર્ણ ચાર્જ થઈ જશે અંદર, બરાબર, તો ત્યાર પછી શું કહેવાય કે કેપેસિટર ની અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર ખરું એ હવે એનામાંથી પ્રવાહને પસાર થવા દેશે નહીં અંદર. એટલે કે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ થઈ જશે ત્યાર પછી સર્કિટમાંથી પ્રવાહ વહેશે નહીં. અને સર્કિટમાંથી પ્રવાહ ના વહે એટલે સર્કિટ શું બની જાય, ઓપન સર્કિટ બની જાય અંદર. એટલે કે કેપેસિટર એક અવરોધ તરીકે વર્તવાનું ચાલુ કરી દે. અને જો પ્રવાહ ના વહે તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે શું કહેવાય કે જે બલ્બ ખરો એ ગ્લો થશે નહીં થાય અંદર. એટલે તમારે લખવાનું કે જ્યારે આપણે કેપેસિટરને ડીસી સોર્સ સાથે અટેચ કરીએ છીએ તો થાય છે શું કે એ પોતે ચાર્જ થવાની શરૂઆત કરે છે, જેમ જેમ એનું ચાર્જિંગ વધતું જાય છે એમ એમ સર્કિટની અંદર જે પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે. અને એક સમયે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો એની અંદર ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર ખરું એ હવે વધારાના પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દેતું નથી અંદર. હવે આપણને અહીંયા આગળ સર્કિટમાં બંનેનું શ્રેણી કનેક્શન આપેલું છે તો જો ઇન્ડક્ટર કેપેસિટર ખરું એ સંપૂર્ણ ચાર્જ થઈ જશે તો પોતાનામાંથી પ્રવાહ નહીં વહેવા દે તો એ કેસ પછી આપણો જે બલ્બ ખરો એ ગ્લો થશે નહીં અંદર, સમજ્યા. અને શરૂઆતમાં જેટલી ઇન્ટેન્સિટીથી કરતો ધીરે ધીરે ઘટતી શું થઈ જશે, શૂન્ય થઈ જશે. અને એક સમય પછી આપણો બલ્બ ખરો એ ગ્લો થશે નહીં અંદર. સમજ પડી ગઈ દરેક જણને આમાં શું કહેવા માંગે છે અંદર? તો આપણે ડીસી વાળો કેસ સમજી લીધો. હવે આપણે એ પણ જોઈ લઈએ કે આ ડીસી વાળા કેસમાં જો આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડીએ તો શું ફરક પડે. હવે કેપેસિટરનું મૂલ્ય જો વધારે રાખીશું તો થશે શું, એને ચાર્જ થતા થોડો વધારે ટાઈમ લાગશે તો બલ્બ તમને થોડો વધારે ટાઈમ ઓન મળશે. આઈડિયા આવે છે. અને જો ઓછો કેપેસિટર હશે તો ઓછો ટાઈમ લાગશે. એટલે ફરક શું પડશે, જો આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડીએ છીએ તો પણ બલ્બ તો ઓફ થવાનો છે પણ પહેલા જેવો થયો હતો એના કરતાં પણ ઓછા ટાઈમમાં બલ્બ શું થઈ જશે, ઓફ થઈ જશે. એટલે કે સર્કિટની અંદર વહેતો પ્રવાહ ખરો એ વહેલો શું થઈ જશે, શૂન્ય થઈ જશે અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? હા કે ના? બરાબર. હવે વાત કરીએ એસી ની વાત કરીએ તો એસી ના કેસમાં થાય છે શું કે એસી તો ભાઈ સમય સાથે સતત બદલાતો જતો પ્રવાહ છે અંદર. તો સમય સાથે સતત બદલાતો જતો પ્રવાહ જ્યારે કેપેસિટરને મળશે તો એક કેસમાં એ ચાર્જ થશે, બીજા કેસમાં ડિસ્ચાર્જ. આમ એની સાયકલ શું રહેશે, ચાલુ રહેશે અંદર. એટલે કે અહીંયા આગળ કોઈ પણ ટાઈમ કેપેસિટર ફૂલ્લી ચાર્જ તો થાય નહીં અને ફૂલ્લી ચાર્જ થાય નહીં એટલે એમાંથી પ્રવાહ વહેતો રહેશે. અને પ્રવાહ વહેતો રહે તો એને અકોર્ડિંગલી જે બલ્બ ખરો એ પણ શું થશે, ગ્લો થશે કે નહીં થાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? પરંતુ જો આ જે એસી સર્કિટના કનેક્શનમાં આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડી દઈએ છીએ તો થાય છે શું કે કેપેસિટન્સ ખરું એનું આપણે રિએક્ટન્સ ખરું, કેપેસિટિવ રિએક્ટન્સ, એનું સૂત્ર શું લે છે, એનું ઇક્વેશન શું લે છે, 1/ωc લઈએ છીએ. હવે સી નું મૂલ્ય ઘટે તો એક્સી શું થાય ભાઈ, વધે કે ના વધે? હવે એક્સી બીજો કોઈ નહીં પણ એક જાતનો અવરોધ જ છે અંદર. હવે અવરોધનું મૂલ્ય વધે તો પ્રવાહનું મૂલ્ય શું થાય, ઘટે કે ના ઘટે અંદર? અવરોધ વધે તો પ્રવાહ ઘટવાનો છે. અને જો પ્રવાહ ઘટશે તો સ્વાભાવિક વસ્તુ છે કે બલ્બ પહેલા જેટલી તીવ્રતાથી ગ્લો થતો હતો એની તીવ્રતા થોડી શું થશે, ઘટી જાય કે ના ઘટી જાય અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? હા કે ના? તો ફરીવાર રિપીટ કરી લઈએ આપણે કે જો ડીસી સોર્સ હોય તો ડીસી સોર્સમાં ચાર્જ થયા પછી બલ્બ ગ્લો થશે નહીં, બરાબર. અને કેપેસિટરની વેલ્યુ ઓછી બી કરીશું તો પણ આપણા માટે કેસ તો સેમ રહેશે પણ પહેલા કરતા બલ્બ ખરો એ વહેલો ઓફ થઈ જશે અંદર, બરાબર છે. અને બીજા કેસમાં જ્યારે એસી ની વાત કરીએ તો એસી ના કેસમાં બલ્બ શું રહેશે ભાઈ, સતત ઓન રહેશે અંદર. પણ જો કેપેસિટન્સનું મૂલ્ય વધારો છો તેનાથી થશે શું, બલ્બ તો ઓન રહેશે પણ
જે એની તીવ્રતા ખરી એ પ્રથમ કેસમાં મળે છે એના કરતાં થોડી કેવી મળશે, ઓછી મળશે અંદર. સમજ પડી ગઈ દરેક જણને આટલો પોઈન્ટ? હા કે ના? બરાબર છે. ચાલ ત્યાર પછી આપણે નેક્સ્ટ ચોથા નંબરનો ઉદાહરણ જોઈએ. તો ચોથા નંબરનો ઉદાહરણ આપણને શું કહે છે, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. તો લખો ચલો VRMS બરાબર 220 વોલ્ટ અને F બરાબર શું આવશે, 50 હર્ટ્ઝ આવશે. બરાબર. હવે એમની સાથે એક કેપેસિટરને જોડવામાં આવે છે અને આ કેપેસિટરનું જે કેપેસિટન્સ ખરું કેટલું આપ્યું છે ભાઈ, 15 માઇક્રોફેરાડ, 15 માઇક્રોફેરાડ આપેલું છે અંદર. માઇક્રોનો મતલબ કેટલો થાય, 10⁻⁶ થાય અંદર. તો આપણે અહીંયા આગળ શું શોધીને આપવાનું છે કે આ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે Xc ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને IRMS ઇક્વલ પ્રવાહનું RMS તો કીધું છે અને મહત્તમ બી કીધું, એટલે IRMS ક્વેશ્ચન માર્ક, IM ઇક્વલ ટુ પણ ક્વેશ્ચન માર્ક આવશે અંદર. બરાબર. અને હજુ એ લોકોની પેલું શું કે પૂછવાની પેલી જે ઈચ્છા કરીએ પૂર્ણ નથી થઈ, એટલે હજુ એક ક્વેશ્ચન આપ્યો કે જો આપણે આ સિચ્યુએશનમાં આવૃત્તિને બમણી કરી દઈએ અંદર, બરાબર, તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થશે એ આપણે અહીંયા આગળ કહેવાનું છે અંદર. તો ચલો Xc નું સૂત્ર તો શું હતું ભાઈ, 1/ωc. તો તેથી Xc બરાબર શું થાય, 1/2πf × c થાય કે ના થાય અંદર? હા કે ના? સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? હવે તમે 2π તો જાણો છો, f નું મૂલ્ય તમને આપેલું છે, c નું મૂલ્ય પણ આપેલું છે, તો તમને કેપેસિટિવ રિએક્ટન્સ મળી ગયો કે ના મળી ગયો અંદર? હા કે ના? બરાબર. હવે તમારે શું શોધવાનું છે ભાઈ, IRMS. તો IRMS બરાબર શું લખાવે, VRMS ડિવાઈડ બાય આપણે શું લખવાનું હતું ભાઈ, XC લખવાનું હતું અંદર. બરાબર. VRMS તમને 220 ખબર છે, XC નું મૂલ્ય અત્યારે થોડીક વાર પહેલા શોધ્યું છે, શોધ્યું હશે 212 મળતું હશે તમને. બરાબર. ભાગાકાર કરો તો તમને 1.037 જેટલો શું મળશે, પ્રવાહ મળશે અંદર. અને આ પ્રવાહ કયો કેવા છે ભાઈ, RMS પ્રવાહ કેવા છે અંદર. સમજ્યા કે ના સમજ્યા? અને મહત્તમ પ્રવાહ શોધવો હોય તો RMS સાથે કોને ગુણી નાખવાનો, ખાલી ભાઈ √2 ને ગુણી નાખવાનો અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાઠ? હા કે ના? ચલ તો આ રીતે આપણે જે મેઇન વસ્તુ શોધવાની બધી શોધી કાઢી, કે કેપેસિટિવ રિએક્ટન્સ બી શોધી કાઢ્યું, પ્રવાહનું RMS બી શોધી કાઢ્યું અને મહત્તમ મૂલ્ય પણ શોધી કાઢ્યું. હવે આપણે આવૃત્તિને ડબલ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે Xc ના ઇક્વેશનમાં 1/2πfc લખ્યું હતું. એનો મતલબ કે Xc નો F સાથેનો સંબંધ કેવો છે, વ્યસ્ત પ્રમાણમાં છે, રેસિપ્રોકલ છે અંદર. બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે F ની વેલ્યુ ડબલ થાય એટલે છેદ મોટો થયો તો અંશ શું થશે, નાનો થાય કે ના થાય અંદર. બરાબર. તો F નું મૂલ્ય એટલે કે આવૃત્તિને જો બમણી કરવામાં આવશે તો Xc નું મૂલ્ય શું થઈ જશે ભાઈ, હાફ થઈ જશે અંદર. સમજ પડે કે નથી પડતો ભાઈ? અને Xc નું મૂલ્ય હાફ થઈ જાય, ક્લિયર, તો કેપેસિટિવ રિએક્ટન્સ પર શું અસર થશે કહી દીધું. હવે Xc નું મૂલ્ય હાફ થઈ જાય તો I પ્રપોઝનલ ટુ પાછું 1/Xc છે. હા કે ના? એટલે કે જે પ્રવાહ ખરો એ કોની પર આધાર રાખે છે, અવરોધ પર આધાર રાખે છે, પણ અવરોધના કેવા ભાઈ, વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. હવે Xc નું મૂલ્ય જો નાનું થતું હોય અંદર, Xc નું મૂલ્ય જો નાનું થતું હોય, બરાબર, ડબલ શું કહેવાય કે હાફ થતું હોય, તો પ્રવાહનું મૂલ્ય પાછું શું થશે, ડબલ થશે કે નહીં થાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તો આ જ સ્ટેટમેન્ટ તમને અહીંયા લખીને આપેલા હશે કે જો ઉદ્ગમની આવૃત્તિ આપણે બમણી કરીએ છીએ તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે, પણ જે પ્રવાહ વહેતો ખરો એ કેવો થઈ જશે, બમણો થઈ જશે અંદર. આઈડિયા આવે છે કે નથી આવતો દરેક જણને આટલો પાર્ટ? યસ ઓર નો? બરાબર. અને આજનો આપણે છેલ્લો 5મો એક્ઝામ્પલ જોઈએ તો 5મો એક્ઝામ્પલ આપણને શું કહે છે કે ત્રીજા એક્ઝામ્પલનો ભાઈબંધ જ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ છે. હવે આપણે કેપેસિટરની જગ્યાએ કોની સાથે લગાવ્યો છે ભાઈ, ઇન્ડક્ટર સાથે લગાવેલો છે અંદર. બરાબર છે. હવે આપણે કળ જ્યારે બંધ કરી દઈએ છીએ, સર્કિટ કમ્પ્લીટ ક્લોઝ કરી દઈએ છીએ, બરાબર, અને થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં, બરાબર, બલ્બની પ્રકાશિતતા વધશે ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય એને આપણે કારણ સહિત સમજાવવાનો શું કહેવાનો છે, પ્રયત્ન કરવાનો છે અંદર. બરાબર. તો વાત કરીએ કે ઇન્ડક્ટર ખરું એનું સૂત્ર શું હતું ભાઈ, μ0n2a / L હતું અંદર. હા કે ના? હવે જો તમે એની અંદર વચ્ચેના માધ્યમમાં શૂન્યાવકાશ ના રાખતા કોઈ માધ્યમ મૂકી દો છો તો શું થશે, μn2a / L થશે અંદર. તો બંને સૂત્રનો જો રેશિયો લેવામાં આવે અંદર તો આ બધું કટ થઈ જાય તો તમને મળશે શું કે L / L0, અથવા તો આપણે એવું રાખીએ, પેલાને L0 રાખીએ / L ઇક્વલ ટુ μ0 / μ મળશે અંદર. હવે આપણને ખબર છે કે માધ્યમની પરમિએબિલિટી ખરી એ હંમેશા શૂન્યાવકાશ કરતાં કેવી હોય છે, બહુ વધારે હોય છે. એટલે થશે શું કે જો તમે લોખંડનો પેલો સળિયો ખરો સોલેડરમાં મૂકો છો તો એનાથી માધ્યમની જે પરમિટિવિટી ખરી અંદર, પરમિએબિલિટી સોરી, એ શું થશે, વધશે. અને એ વધે તો N નું મૂલ્ય પણ શું થાય, વધે કે ના વધે અંદર.
સમજ પડે કે નથી પડતો પાર્ટ? હવે આપણે તો બલ્બની પ્રકાશિતા હવે બલ્બનો પ્રકાશ વધારે મળશે કે ઓછો મળશે પ્રવાહ પરથી કહી શકાય, પણ પ્રવાહ સર્કિટમાંથી જે ફ્લો થાય છે એની જ વાત કરે છે. શ્રેણી કનેક્શન છે એટલે પ્રવાહનું મૂલ્ય તો બદલાવાનું નથી અંદર, બરાબર. તો હવે વાત કરીએ કે આપણે એવું સમજ્યા કે જ્યારે આયન મૂકવામાં આવે તો એન નું મૂલ્ય શું થયું ભાઈ? બોલો, એન નું મૂલ્ય શું થયું અંદર? કે એન નું મૂલ્ય આપણું શું થયું ભાઈ? વધ્યું. અહીંયા આગળ અંદર શું થયું? એન નું મૂલ્ય વધ્યું. કેમ? કારણ કે મ્યુની વેલ્યુ μ0 કરતા કેવી હોય છે? ઘણી વધારે હોય છે. તો તમને પરિણામી છે આત્મપ્રેરકત્વ મળે જ્યારે લોખંડનો રોડ મૂક્યા પછીનું એ પહેલા કરતા કેવું મળશે? વધારે મળશે. હવે જો વધારે મળે તો એક્સેલ ઇક્વલ ટુ શું લખતા હતા? ઓમેગા એલ લખતા હતા. તો એન નું મૂલ્ય વધારે મળે તો એક્સેલ પણ શું થઈ ગયો? વધી ગયો કે ના વધી ગયો? હવે સર્કિટના અવરોધની વાત કરીએ તો આર પ્લસ એક્સએલ લેવાશે. કેમ? કારણ કે ઇન્ડક્ટર અને અવરોધ બંને શ્રેણીમાં છે એટલે ડાયરેક્ટ સરવાળો લખાય કે ના લખાય? હવે જો એક્સએલ નું મૂલ્ય વધતું હોય તો ટોટલ અવરોધનું મૂલ્ય પણ વધ્યું કહેવાય, અને જો અવરોધ વધે તો પ્રવાહ હંમેશા શું થાય ભાઈ? ઘટે કે ના ઘટે? અને પ્રવાહ ઘટશે તો બલ્બ પહેલા જેટલી તીવ્રતાથી પ્રકાશિત હતો એના કરતા હવે કેવી તીવ્રતાથી પ્રકાશિત થશે? ઓછી તીવ્રતાથી પ્રકાશિત થશે કે નહીં થાય અંદર? હા કે ના? બરાબર છે. તો આમ આપણે એવું કહી શકીએ કે બલ્બની પ્રકાશિતતા એકચ્યુઅલમાં શું થશે ભાઈ? ઘટશે. અહીંયા ગાડી અંદર ક્લિયર થઈ ગયો દરેક જણને પોઈન્ટ? હા કે ના? બરાબર છે. તો આજના દિવસે આપણે આટલા દાખલા રાખીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે બીજા એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.